હલો બાળકો, રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન ચેપ્ટરનો આપણો આ ત્રીજો વિડીયો અને આપણે ટેક્સ્ટબુકમાં પહોંચ્યા છીએ ટોપિક 16.2 ઔષધ લક્ષ્ય પારસ્પરિક ક્રિયા. તો સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે લક્ષ્ય તરીકે, દવાઓના લક્ષ્ય તરીકે એટલે ઔષધો કોના ઉપર ટાર્ગેટ કરી શકતી હોય, લક્ષ્ય તરીકે કોણ કોણ હોઈ શકે? તો આપણા શરીરની અંદર ઉત્સેચકો એ ઔષધોના લક્ષ્ય હોઈ શકે. ઉત્સેચકો કોણ છે? તો કે જૈવિક ઉદ્દીપકો છે. શેના બનેલા હોય? તો કે પ્રોટીનના બનેલા હોય. તો પ્રોટીનના બનેલા ઉત્સેચકો કે જે આપણી શરીરની અંદર ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે એ ઔષધોના ટાર્ગેટ છે. એનો અર્થ એવો થયો કે પ્રોટીન એ ઔષધોનું ટાર્ગેટ છે. બીજું, ગ્રાહી પદાર્થો. ઉત્સેચકને આપણે એન્ઝાઇમ કહીએ છીએ અંગ્રેજીમાં. ગ્રાહી પદાર્થો એને રિસેપ્ટર કહેવાય. રિસેપ્ટર છે એનું કામ શું? તો કે શરીરનું પ્રત્યાયન તંત્ર રચવાનું, કોમ્યુનિકેશન સિસ્ટમ. ખાસ કરીને કોષરસ પટલમાં આવેલા કેટલાક પ્રોટીનના અણુ છે કે જે કોષની અંદર અને કોષની બહારના પરિસ્થિતિઓને એકબીજાના કોન્ટેક્ટમાં રાખવાનું કામ કરે, મેસેજ પહોંચાડવાનું કામ કરતા હોય. એને કોમ્યુનિકેશન તંત્ર આખું બનાવે, કોમ્યુનિકેશન સિસ્ટમ, પ્રત્યયન તંત્ર. એને આપણે ગ્રાહી પદાર્થ કહેવાય. ઔષધ આવા ગ્રાહી પદાર્થો ઉપર પણ અસર કરતી હોય જે પણ પ્રોટીન જ છે. પછી કેટલીક વખત એવું પણ બને કે કેટલાક વાહક પ્રોટીન જે પણ કોષરસ પટલની અંદર જ આવેલા હોય ઔષધ, એની ઉપર પણ અસર કરી અને કામ કરતી હોય. ક્યારેક એવું પણ બને કે ઔષધ સીધા ન્યુક્લિક એસિડ ઉપર અસર કરતી હોય, ડીએનએ અથવા આરએનએ ઉપર જો કોઈ ઔષધ અસર કરતી હોય તો ટાર્ગેટ તરીકે અહીંયા ન્યુક્લિક એસિડ કહેવાય. અને ક્યારેક તો કાર્બોદિત અને લિપિડ પણ આપણા ઔષધના ટાર્ગેટ હોય છે, જે બંને પણ કોષરસ પટલના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવતા હોય. તો નાનકડો એવો પ્રશ્ન કદાચ હોય કે ઔષધ અને એના ટાર્ગેટ સમજાવો, અથવા તો ઔષધ લક્ષ્ય પારસ્પરિક ક્રિયા સમજાવો. એવો જો નાનકડો પ્રશ્ન હોય તો આપણે ખાલી લક્ષ્યોની યાદી લખી. આ બધા જ લક્ષ્ય છે આપણા ઔષધના, એટલે કે આપણી દવા આ દરેક ઉપર જઈ અને અસર કરે, જેના કારણે આપણને માંદગીમાંથી રાહત મળવાનું શરૂ થાય. ઉત્સેચક કે જેને આપણે એન્ઝાઇમ કહીએ છીએ, એ જૈવિક ઉદ્દીપકો છે, પ્રોટીનના બનેલા. ગ્રાહી પદાર્થો કોષરસ પટલમાં આવેલા પ્રોટીનના જ અણુ છે. શું કામ કરે? તો કે પ્રત્યાયન તંત્ર, કોમ્યુનિકેશન સિસ્ટમ રચે. કેટલાક વાહક પ્રોટીન હોય, દ્રવ્યોના વહનમાં મદદરૂપ થતા હોય, એના ઉપર ઔષધ કામ કરતી હોય. ન્યુક્લિક એસિડ ઉપર ઔષધ અસર કરી શકતી હોય, અને કાર્બોદિત અને પ્રોટીન ઉપર પણ ઔષધ અસર કરતી હોય. આ ચેપ્ટરમાં આપણે આ બે ઉપર ઔષધ કઈ રીતે અસર કરે છે એનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો આગળ વધીએ 16.2.1 એટલે પહેલો ટોપિક આપણે આમાંથી ભણીએ છીએ, ઔષધ ઉત્સેચક આંતરક્રિયા અથવા તો ઔષધોના લક્ષ્ય તરીકે ઉત્સેચક. ચાલો, તો ઔષધોનું લક્ષ્ય ઉત્સેચક હોય એ સમજતા પહેલા આપણે એવું સમજવું પડે કે ખરેખર ઉત્સેચકો કાર્ય કઈ રીતે કરે છે. પહેલા આપણે એક ટૂંકમાં આ જોઈ લઈએ કે ઉત્સેચક કઈ રીતે કાર્ય કરે છે. ઉત્સેચક કઈ રીતે કાર્ય કરતા હોય એને આપણે પહેલા સમજીએ. સૌથી પહેલી વાત, ઉત્સેચકોની કાર્ય કરવાની રીતને તમે બે સ્ટેપમાં સમજાવી શકો. બરાબર ધ્યાનથી સમજજો. એકદમ સાદા એક્ઝામ્પલથી આપણે સમજીએ છીએ. ઉત્સેચક છે એની સપાટી ઉપર એવા ખાસ પ્રકારના સ્થાન હોય છે કે જ્યાં પ્રક્રિયકના અણુઓને એ આકર્ષી શકે. પ્રક્રિયકનો અણુ, જેને પ્રક્રિયાર્થી પણ કહેવાય અથવા એને સબસ્ટ્રેટ પણ કહેવાય, તો ઉત્સેચકની સપાટી ઉપરના એવા ચોક્કસ સ્થાન કે જે સબસ્ટ્રેટને પોતાની તરફ આકર્ષે અને ત્યાં એને જોડવાનું કામ કરે. એટલે પહેલું કામ, ઉત્સેચક સબસ્ટ્રેટને જોડીને પકડી રાખે. આ ઉત્સેચક અને સબસ્ટ્રેટ અવસ્તર કે અધસ્તર અથવા તો પ્રક્રિયાર્થી, એ બંને વચ્ચેનું જોડાણ કાં તો વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળ હોય,
કાં તો દ્વિધ્રુવીય પ્રકારના આકર્ષણ બળ હોય, કાં તો હાઇડ્રોજન બંધ હોય, અને ક્યારેક સહસંયોજક પ્રકારનો બંધ પણ એમની વચ્ચે રચાઈ જતો હોય છે. આ શું બોલું છું? આપણા ઉત્સેચકની સપાટી ઉપર એવું કેટલાક સ્થાન હોય કે જેના ઉપર એ પ્રક્રિયાર્થીને આકર્ષે અને જોડે અને પકડી રાખે. આ ઉત્સેચક અને પ્રક્રિયાર્થી વચ્ચેનું બંધન કાં તો વાન્ડરવાલ્સ પ્રકારનું આકર્ષણ, કાં તો હાઇડ્રોજન બંધ, કાં તો સહસંયોજક બંધ, અને કાં તો દ્વિધ્રુવીય પ્રકારનું આકર્ષણ હોય. બીજું કામ ઉત્સેચક શું કરે? તો કે ઉત્સેચકે આ પ્રક્રિયાર્થીને પકડી તો રાખ્યો જ છે, પણ એટલું જ નહીં, આ ઉત્સેચક અન્ય પ્રક્રિયકને આના ઉપર આક્રમણ કરવા માટે ક્રિયાશીલ સમૂહ પણ પૂરા પાડે. એનું બીજું કામ, ઉત્સેચક અન્ય પ્રક્રિયકને પ્રક્રિયાર્થી ઉપર આક્રમણ કરવા માટે જરૂરી ક્રિયાશીલ સમૂહ પૂરા પાડે. આ તો ઓલા જેવી વાત છે કે ભાઈ હું એક જણાને પકડી રાખું છું, હું પોતે ઉત્સેચક, આ પ્રક્રિયક, હું આને પકડી રાખું છું. એટલું જ નહીં, હું પોતે જ મારા ખિસ્સામાંથી એક હથિયાર આપું છું બીજાને, એમ કહું છું કે આલે આ હથિયાર, તું આને માર. તો આ ઉત્સેચકે પ્રક્રિયકને પકડી પણ રાખ્યો, અને આ જ ઉત્સેચકે ક્રિયાશીલ સમૂહ પણ પ્રોવાઈડ કર્યો. ઉત્સેચકની ક્રિયાવિધિને આ બે તબક્કામાં સમજાવી શકાય. પહેલો તબક્કો, ઉત્સેચકની સપાટી ઉપર કેટલાક સક્રિય સ્થાન હોય છે. આ સક્રિય સ્થાન ઉપર એ પ્રક્રિયાર્થીના અણુને આકર્ષે અને જોડે કે જેના ઉપર બીજો પ્રક્રિયક આક્રમણ કરી શકે. અને આ જોડાણ ઓલા 4 પ્રકારના બંધ. અને બીજું કામ શું કરે? તો કે ઉત્સેચક પોતે એ બીજા પ્રક્રિયકને ક્રિયાશીલ સમૂહ પૂરો પાડે કે જેથી આના ઉપર આક્રમણ કરી શકે. ચાલો, તો આ હતી ઉત્સેચક કઈ રીતે કાર્ય કરે છે એ પ્રશ્નનો જવાબ. ચાલો, હવે આપણે એનાથી આગળ વધીએ. ઉત્સેચક એ ઔષધનું લક્ષ્ય અથવા તો ઔષધના લક્ષ્ય તરીકે ઉત્સેચક. તો એમાં એન્ઝાઇમ એઝ ડ્રગ ટાર્ગેટ અથવા તો એન્ઝાઇમ એઝ અ ટાર્ગેટ ઓફ ડ્રગ. ડ્રગ એન્ઝાઇમ ઉપર આક્રમણ કરતી હોય તો કઈ રીતે આખી ક્રિયાવિધિ થાય એને આપણે સમજીએ. બરાબર ધ્યાનથી જોજો. હું અહીંયા થોડીક રેખાકૃતિ દોરું છું, જે પણ આપણે જવાબમાં દોરવી પડશે. તો બરાબર ધ્યાનથી જુઓ. અત્યારે હું આ ઉત્સેચક દોરું છું. મેં આ એવો ઉત્સેચક દોર્યો કે જેનો આ ભાગ છે એનું સક્રિય સ્થાન છે, એક્ટિવ સાઇટ, અને અહીંયા આ આપણો પ્રક્રિયાર્થી છે. આ પ્રક્રિયાર્થી. તો સક્રિય સ્થાન ઉપર આપણો પ્રક્રિયાર્થી આવીને જોડાય, કારણ કે આ બે એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે, આમાં બંધ બેસતો આવી શકે એમ છે. તો ઉત્સેચક ઉપર પ્રક્રિયાર્થી જોડાઈ જતો હોય, અને આ પ્રક્રિયાર્થી જોડાય પછી એ નિપજમાં રૂપાંતર પામે. જનરલી આવી પ્રક્રિયા થતી હોય. હવે આપણે એનાથી આગળની વાત સમજવાની છે. માની લો કે શરીરમાં રહેલા કોઈ ઉત્સેચક એ એવા પ્રક્રિયકો સાથે જોડાઈને કંઈક એવી નિપજ બનાવે છે કે જે આપણા શરીર માટે જરૂરી નથી. તો એવી પરિસ્થિતિમાં આપણે બીમાર પડશું. ત્યારે એવું કંઈક કરવું પડશે કે જેથી આ પ્રક્રિયાથી અહીંયા ઉત્સેચક સાથે જોડાતો અટકે. એવી પરિસ્થિતિમાં એવી ઔષધ આપણે લેશું કે જે ઔષધનું રાસાયણિક બંધારણ, આ ઔષધનું રાસાયણિક બંધારણ પ્રક્રિયાથી જેવું જ છે. એટલું જ નહીં, એ ઔષધની પ્રતિક્રિયાત્મકતા, રિએક્ટિવિટી આ પ્રક્રિયાથી કરતા પણ વધુ હોવી જોઈએ. પરિણામે બનશે એવું કે આ પ્રક્રિયાથી અહીંયા આવીને જોડાય એની પહેલા જ ઔષધ આપણા ઉત્સેચકની સાથે જોડાઈ જશે. જો ઔષધે ઉત્સેચક ઉપર આક્રમણ કર્યું એટલે ઔષધ ઉત્સેચક આંતરક્રિયા થઈ, તો આપણી ઔષધ ઉત્સેચક હારે જોડાઈ જાય એટલે પછી પ્રક્રિયક અહીંયા આવીને જોડાઈ ન શકે, એટલે બિનજરૂરી નિપજ ન બને, આપણું સ્વાસ્થ્ય સુધરે. ત્યારે આ પ્રકારની ઔષધને આ પ્રક્રિયક નિરોધક અથવા તો ઇન્હિબિટર પ્રકારની ઔષધ કહેવાય. અને એણે આ પ્રક્રિયાર્થીની સાથે કોમ્પિટિશન કરી, સ્પર્ધા કરી, અને એને ત્યાં જાતો રોક્યો.
આના કરતા વધુ ક્રિયાશીલ હોવાથી આ પોતે આપણી ઔષધ અહીંયા આવીને જોડાઈ જાય છે, પરિણામે પ્રક્રિયાથી ત્યાં જોડાઈ શકતો નથી. એટલે આવી ઔષધ માટે આવો શબ્દ વપરાય, કોમ્પિટિટિવ ઇન્હિબિટર, જેને કોમ્પિટિશન કરી અને આપણા પ્રક્રિયકને અહીંયા જોડાતો રોક્યો, અથવા તો ગુજરાતીમાં સ્પર્ધાત્મક નિરોધક. તો આ એક રીત છે કે જેના કારણે આપણી ઔષધ પ્રક્રિયા ઉત્સેચકની સાથે પ્રક્રિયા કરીને પ્રક્રિયાર્થીને ત્યાં જોડાતો અટકાવે. આ એક રીત. બીજી રીત તમારી ટેક્સ્ટ બુકની અંદર આની આકૃતિઓ આપેલી છે, જે આકૃતિઓ આપણે આ જ ટાઈપની છે, જેને આપણે જવાબ લખતી વખતે દોરવી જરૂરી છે. ચાલો, બીજી રીત છે. બીજી રીતમાં બને એવું કે આ આપણો આ ઉત્સેચક છે એના સક્રિય સ્થાન ઉપર, આ સક્રિય સ્થાન છે, આ આપણો પ્રક્રિયાર્થી છે કે જે ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાઈ જાય એટલે અનિચ્છનીય નિપજ બને છે, જેથી આપણી તબિયત બગડે છે. ત્યારે આપણે આને અહીંયા જોડાતો રોકવા માટે દવા લેવી પડશે. આ વખતે દવા એવી છે કે જેનું બંધારણ આપણા પ્રક્રિયાર્થી જેવું નથી. એનો અર્થ એવો થયો કે સક્રિય સ્થાન ઉપર તો જઈને બંધ બેસે એવી છે નહીં. આ આપણી ઔષધ સક્રિય સ્થાન ઉપર ગોઠવાઈ શકે એમ નથી. એવી પરિસ્થિતિમાં એ સક્રિય સ્થાન સિવાયનું કોઈ સ્થાન, સક્રિય સ્થાન સિવાયનું સ્થાન, ઉત્સેચકમાં જ આવેલું સક્રિય સ્થાન સિવાયનું સ્થાન, એ સ્થાન માટે આવો શબ્દ વપરાય છે, એલોસ્ટેરિક સાઇટ. એલોસ્ટેરિક સાઇટ ઉપર જઈ અને આપણું ઔષધ જોડાઈ જાય. અને જો એવું થાય ને તો આ ઉત્સેચકનો આકાર બદલાઈ જાય. એટલે હવે આપણો ઉત્સેચક આવો બની જાય. આ સક્રિય સ્થાન સિવાયનું સ્થાન એલોસ્ટેરિક સાઇટ ઉપર ઔષધ જોડાઈ જવાથી ઉત્સેચકનો આકાર બદલાઈ ગયો. આવા બદલાયેલા આકારવાળા ઉત્સેચકની સાથે હવે આપણો પ્રક્રિયક આવી અને જોડાઈ ન શકે, પરિણામે અનિચ્છનીય નિપજો પણ ન બને, એટલે આપણું સ્વાસ્થ્ય સુધરે. તો અહીંયા પણ આ ઔષધે પ્રક્રિયાર્થીને જોડાતો રોકવાનું જ કામ કર્યું છે. એટલે છે તો ઇન્હિબિટર જ, ઇન્હિબિટ કરવું એટલે રોકવું. અહીંયા પણ એ પ્રક્રિયાર્થીને જોડાતો રોકતી જ દવા અહીંયા પણ એવું જ કામ કરે છે, પણ આ બેમાં ડિફરન્સ આ છે કે આ જગ્યાએ સ્પર્ધા કરતી હતી એટલે આપણે એને સ્પર્ધાત્મક નિરોધક કીધું હતું. અહીંયા આપણી ઔષધ આની સાથે સ્પર્ધા નથી કરતી, એની સાથે સ્પર્ધા કર્યા વગર જ એને ત્યાં જોડાતો રોકે છે. એટલે આ પ્રકારની ઔષધને આપણે કહેશું નોન કોમ્પિટિટિવ ઇન્હિબિટર અથવા તો બિન સ્પર્ધાત્મક નિરોધક. તો ઔષધ અને ઉત્સેચકની આંતરક્રિયાને આ બે ભાગમાં સમજાવી શકાય. ઔષધો એવી કે જે પ્રક્રિયક જેવું જ બંધારણ ધરાવતી હોય પણ પ્રક્રિયક કરતા વધુ પ્રતિક્રિયાત્મક હોય. આ વિધાનો ટેક્સ્ટબુકમાં નથી, જે તમારે ધ્યાનમાં રાખવા જરૂરી છે. પ્રક્રિયાર્થી જેવું જ બંધારણ ધરાવતી પણ પ્રક્રિયાર્થી કરતા વધુ સક્રિય હોય એવી ઔષધ ઉત્સેચક હારે જોડાય, ઉત્સેચક ની સાથે પછી પ્રક્રિયાર્થી જોડાઈ ન શકે, તો આ પ્રકારની ઔષધને કોમ્પિટિટિવ ઇન્હિબિટર કહેવાય. બીજી ઔષધ એવા પ્રકારની હોય કે જેનો આકાર પ્રક્રિયાર્થી જેવો નથી, એટલે સક્રિય સ્થાનને બદલે એના સિવાયના કોઈ સ્થાને જોડાય. આ સ્થાનને શું કહેવાનું? એલોસ્ટેરિક સાઇટ. તો આ એલોસ્ટેરિક સાઇટ ઉપર આપણી ઔષધ આવી જોડાઈ જાય, પરિણામે આપણા ઉત્સેચકનો આકાર બદલાઈ જાય છે અને ત્યારે આ પ્રક્રિયાર્થી અહીંયા જોડાઈ શકતો નથી. તો આમ આ ઔષધે પણ આ પ્રક્રિયાર્થીને જોડાતો રોક્યો જ, ઇન્હિબિટ જ કર્યો. એટલે એને કહેવાય તો ઇન્હિબિટર જ, પણ અહીંયા કોમ્પિટિશન નથી કરી, એટલે એને કહેવાય નોન કોમ્પિટિટિવ ઇન્હિબિટર અથવા તો બિન સ્પર્ધાત્મક નિરોધક. આ હતું આપણું ઔષધ લક્ષ્ય તરીકે ઉત્સેચક. હવે બીજું, ઔષધ અને એના લક્ષ્ય તરીકે ગ્રાહી પદાર્થો હોય એ વાતને આપણે શરૂ કરી. હા બાળકો, ઔષધ લક્ષ્ય તરીકે ગ્રાહી પદાર્થ આ ટોપિક શરૂ કરતા પહેલા ઔષધ ઉત્સેચક આંતરક્રિયામાં પણ એક વાત હજી ધ્યાનમાં રાખો.
કેટલીક વખત એવું બને કે આપણા ઉત્સેચકની સાથે જોડાતી ઔષધના બંધ એટલા મજબૂત બની જાય કે એવા સમયે આપણો ઉત્સેચક હંમેશને માટે નિષ્ક્રિય બની જાય. એ ઉત્સેચક કે જે શરીરની બીજી ક્રિયાઓમાં પણ ઉપયોગી બનતો હતો એ હવે ઔષધને કારણે નિષ્ક્રિય બન્યો, તો સમય જતા એવા ઉત્સેચકનું વિઘટન થાય અને શરીર ધીમે ધીમે ફરીથી પાછા નવા ઉત્સેચકો બનાવશે. તો આવું પણ બની શકે જ્યારે ઔષધ અને ઉત્સેચકની વચ્ચેની રાસાયણિક બંધ વધારે મજબૂત બનતા હોય ત્યારે. અને તમને આ ઘટનાનો પણ અનુભવ છે. જો હું ઉદાહરણ આપું, ક્યારેક આપણે બીમાર પડ્યા હોય, તાવ આવ્યો, દવા લીધી, તાવ વયો ગયો, આપણે સાજા થઈ ગયા, છતાં પણ આપણામાં થોડી ઘણી વીકનેસ રહે છે. તાવ જતો રહ્યો, માંદગી વહી ગઈ છે, પણ હજી આપણે 100% તંદુરસ્ત ફીલ નથી કરતા. એની પાછળનું કારણ આપણે લીધેલી દવા આપણા શરીરના કેટલા બધા ઉત્સેચકોને નિષ્ક્રિય બનાવી દીધા છે. હવે એ ઉત્સેચકો શરીર પાછા બનાવશે, પછી આપણે બરાબર 100% સ્વસ્થ બનશું. માંદગી જાતી રહેવા છતાંય જે વીકનેસ રહે છે એની પાછળનું કારણ ઉત્સેચકની સાથે બનેલા ઔષધના કાયમી બંધ છે, જેના કારણે ઉત્સેચકો નિષ્ક્રિય થઈ ગયા છે. સારું, તો હવે તમારી સામે લખેલું છે ઔષધ લક્ષ્ય તરીકે. તો હવે તમારી સામે લખેલું છે ઔષધ અને લક્ષ્ય તરીકે ગ્રાહી પદાર્થ. તો ડ્રગ રિસેપ્ટર ઇન્ટરેક્શન હવે આપણે એ ભણવાના છીએ. એમાં પણ તમારી સામે આકૃતિ આપેલી છે. અત્યારે આ સ્ક્રીન ઉપર તમને જે આકૃતિ દેખાય છે એને ધ્યાનથી જુઓ. એક કોષરસ પટલની આકૃતિ છે. બાયોલોજીમાં પણ તમે કોષરસ પટલ શીખેલા છો. કોષરસ પટલ એ પ્રોટીન અને લિપિડનું બનેલું બેવડું પટલ છે. જો આમાં ઉપર અને નીચે એ લિપિડના ભાગ દર્શાવેલા છે અને એમાં વચ્ચે વચ્ચે જે મોટા અણુ દેખાય છે એ પ્રોટીનના અણુ છે. એ પ્રોટીનના અણુ કે જે આખા સ્તરની આરપાર જાતા હોય છે એને ગ્રાહી પદાર્થ કહેવાય. આપણા શરીરની અંદર એવી કેટલી બધી જગ્યાઓ છે કે જ્યાં એક કોષ બીજા કોષના સીધા સંપર્કમાં નથી આવતો, છતાં પણ એક કોષમાંથી બીજા કોષમાં મેસેજ પહોંચી જાય છે. એનો અર્થ એવો કે ત્યાં કંઈક કોમ્યુનિકેશન સિસ્ટમ હોય છે. એક ચેતાકોષ બીજા ચેતાકોષના સીધા સંપર્કમાં નથી હોતો, પણ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં સંદેશો પહોંચે છે રાસાયણિક સંદેશાવાહક દ્વારા. એને કહેવાય કેમિકલ મેસેન્જર. તો આ પ્રત્યાયન તંત્ર રચે છે. આ પ્રત્યાયન તંત્ર બરાબર કામ કરતું હોય તો આપણે સ્વસ્થ. પણ આ પ્રત્યાયન તંત્રનો મહત્વનો ભાગ છે અહીંયા દેખાતો પ્રોટીનનો અણુ. હવે આપણે એ જોઈએ કે આ પ્રત્યાયન તંત્રમાં કઈ રીતે ખામી આવે અને એને નિવારવા માટે ઔષધ કઈ રીતે મદદરૂપ થાય. તો વળી પાછી આકૃતિ તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. આકૃતિને બરાબર ધ્યાનથી જુઓ. બુકમાં આવી 3 આકૃતિ આપેલી છે, 3માં થોડો ફેરફાર છે. તો આકૃતિ જોતા જાય ને આપણે સમજતા જઈએ. આ આકૃતિ અત્યારે તમારી સામે જે દેખાય છે પહેલી જ આકૃતિ. આપણી બુકમાં જે 3 આકૃતિઓ બાજુમાં આપેલી છે એમાંની આ પહેલી આકૃતિ છે. એમાં તમે જોઈ શકો છો કે આપણા કોષરસ પટલનો જે પ્રોટીનનો અણુ છે ત્યાં રાસાયણિક સંદેશાવાહક ડાર્ક પિંક કલરનો જે ઉપરનો ભાગ છે રાસાયણિક સંદેશાવાહક છે એ આપણા ગ્રાહી પદાર્થ પ્રોટીનની સપાટીની નજીક આવે. એ પ્રોટીનની સપાટી જ એવી હોય છે કે જેથી ઓલા રાસાયણિક સંદેશાવાહક એના તરફ આવી શકે. એ ત્યાં આવે છે. આ આકૃતિમાં એટલું બતાવેલું છે. હવે બનશે એવું, આકૃતિ બીજી જુઓ. હવે એવું બનશે કે ઓલો આપણો રાસાયણિક સંદેશાવાહક આ આપણા ગ્રાહી પદાર્થ પ્રોટીનના સંપર્કમાં આવે એટલે પ્રોટીનનો આકાર બદલે. જો નીચેનો ભાગ તમે જુઓ, આની પહેલાની આકૃતિમાં હતો એના કરતા એની ગોળાઈ થોડી વધી ગઈ છે. તો એવો એનો આકાર બદલી જાય અને જો ઓલા વાઈફાઈના સંકેતો જાતા હોય એની જેમ કોષની અંદરના ભાગે એને સંદેશો પહોંચાડી દીધો. આનો અર્થ એવો થયો કે કોષની બહારથી આવતો રાસાયણિક સંદેશાવાહક આ ગ્રાહી પદાર્થ દ્વારા કોષની અંદર સંદેશો પહોંચાડે છે. એના કારણે આપણા કોષની અંગિકાઓ જરૂરી કે બિનજરૂરી રસાયણોનું ઉત્પાદન કરે. જો આ સંદેશાવાહક દ્વારા આવેલા સંદેશાને કારણે કોષની અંદર જરૂરી રસાયણોનું ઉત્પાદન થતું હોય તો આપણે સ્વસ્થ. પણ ક્યારેક એવું બને કે કોઈ બિનજરૂરી ખોટો સંદેશાવાહક
આવી અને પ્રોટીનની ઉપર સંદેશો આપે. પરિણામે ખોટો સંદેશો અંદર ખોટો સંદેશો પહોંચે એટલે બિનજરૂરી રસાયણો ઉત્પન્ન થાય, આપણે બીમાર પડીએ. આવી પરિસ્થિતિમાં આ રાસાયણિક સંદેશાવાહકને અહીંયા આવતો રોકવો પડે. બસ તો એને રોકવા માટે દવાની જરૂર પડશે. એ દવાનું કામ શું? તો કે ઓલા રાસાયણિક સંદેશાવાહકને આગ્રાહી પદાર્થ સુધી પહોંચતો અટકાવવો. કે અહીંયા નહીં પહોંચે તો ખોટો સંદેશો નહીં જાય, બિનજરૂરી રસાયણો ઉત્પન્ન નહીં થાય, એટલે આપણી તબિયત સારી રહેશે. તો એવી ઔષધ કે જે બિનજરૂરી રાસાયણિક સંદેશાઓ લઈ આવતા સંદેશા વાહકોને રોકે, એવી ઔષધ માટે આવો શબ્દ વપરાય. શું લખ્યું છે? એન્ટાગોનિસ્ટ. એને એન્ટાગોનિસ્ટ કહેવાય. બિનજરૂરી સંદેશા વાહકને રોકવાનું કામ કરતી ઔષધ એને કહેવાય એન્ટાગોનિસ્ટ. પણ ક્યારેક એવું પણ બને કે શરીરની અંગિકાઓએ જરૂરી રસાયણો ઉત્પન્ન કરવાના છે, પણ એને મેસેજ જ નથી મળતો, એટલે એ રસાયણો બનાવશે નહીં. તો એવી પરિસ્થિતિમાં આપણે એવી ઔષધ લેવી પડશે કે જે પોતે રાસાયણિક સંદેશાવાહકનું કામ કરે. એટલે અહીંયા ઉપરથી જે રાસાયણિક સંદેશાવાહક આવે છે એ શરીરમાં હાજર જ નથી, બનતો જ નથી. એટલા માટે હવે આપણે ઔષધ લેવાની કે જે ઔષધ પોતે આવી અને સંદેશો આપે. એવી ઔષધ કે જે પોતે રાસાયણિક સંદેશાવાહકનું કામ કરે, કે જેથી શરીર જરૂરી રસાયણો ઉત્પન્ન કરતું થાય એટલે આપણું સ્વાસ્થ્ય સુધરે. તો એવી ઔષધને એગોનિસ્ટ એવું કહેવામાં આવે છે. બે શબ્દો છે, હું સરખા જેવા જ લાગે. જુઓ, એન્ટાગોનિસ્ટ અને એગોનિસ્ટ. એન્ટાગોનિસ્ટ એટલે શું? તો કે બિનજરૂરી સંદેશાવાહકોને રોકવાનું કામ કરતી ઔષધ. એગોનિસ્ટ એટલે શું? તો કે જરૂરી સંદેશો પહોંચાડવાનું કામ કરતી ઔષધ. તો આ રીતના ઔષધ અને ગ્રાહી પદાર્થ લક્ષ્ય તરીકે હોય ત્યારે રાસાયણિક રીતે કેવી પ્રક્રિયા થતી હોય એની આ સમજૂતી હતી. આ પણ એક અલગ પ્રશ્ન તરીકે હોઈ શકે. અહીંયા આપણે સ્ક્રીન ઉપર તમને પહેલી આકૃતિ અને બીજી જ દેખાય છે, અને આના પછી પણ એક ત્રીજી આકૃતિ છે કે જેમાં રાસાયણિક સંદેશાવાહક ત્યાંથી દૂર થાય છે. આ ત્રણ આકૃતિઓ તમારે જવાબમાં દોરવી પડશે નામ નિર્દેશન સાથે, ત્યારે આપણો જવાબ કમ્પ્લીટ થશે. તો ઔષધ ગ્રાહી પદાર્થ આંતરક્રિયામાં બે શબ્દો આવ્યા, એગોનિસ્ટ અને એન્ટાગોનિસ્ટ. ફરીથી એક વખત ઔષધ ઉત્સેચક અને ઔષધ ગ્રાહી પદાર્થ બંનેને કમ્પેર કરીને બરાબર સમજી લ્યો. ઔષધ ઉત્સેચક આંતરક્રિયામાં બે ભાગ પડ્યા હતા. કોમ્પિટિટિવ ઇન્હિબિટર કે એવી દવા કે જે પ્રક્રિયકની હારે સ્પર્ધા કરીને એને જોડાતી રોકે, અને નોન કોમ્પિટિટિવ ઇન્હિબિટર એટલે એવી દવા કે જે ઉત્સેચકના એલોસ્ટેરિક સાઇટ ઉપર જોડાય અને ઉત્સેચકનો આકાર બદલી નાખે, એટલે પ્રક્રિયકને જોડાતો રોકે. નોન કોમ્પિટિટિવ ઇન્હિબિટર. અને ઔષધ ગ્રાહી પદાર્થ એમાં પ્રત્યાયન તંત્ર જે ચાલતું હોય, એમાં કોઈ ખોટો સંદેશો લઈને આવતો સંદેશાવાહક હોય, એને રોકવાનું કામ કરતી દવા એને કહેવાય એન્ટાગોનિસ્ટ. અને કોઈક દવા પોતે જ સંદેશાવાહકનું કામ કરવા માંગતી હોય તો એને કહેવાય એગોનિસ્ટ. તો આ રીતના ઔષધો કાં તો ઉત્સેચકની સાથે કામ કરે અથવા તો આપણા ગ્રાહી પદાર્થોની સાથે કામ કરી અને આપણું સ્વાસ્થ્ય સુધારવાનું કામ કરતી હોય છે. સારું, તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી અટકીએ. આનાથી આગળના વિડીયોમાં આવે જુદા જુદા પ્રકારની ઔષધોનું આપણે વર્ણન કરશું અને પ્રેક્ટિકલી સમજશું પણ ખરા કે આપણી દવાની જે સ્ટ્રીપ હોય એમાં જે લખેલું હોય એનો અર્થ શું થાય. ઓકે, તો તમારી તૈયારી ચાલુ રાખજો. થિયોરેટિકલ છે, જે કંઈ બોલું છું એને એક કરતાં વધુ વાર સાંભળો. વિડીયો છે એટલે તો વધુ સારું રહેશે, તમે એને અવારનવાર રિપીટ પણ કરી શકશો. જરૂરી લાગે એના સ્ક્રીનશોટ પણ લઈ શકો અને ટેક્સ્ટ બુકમાંથી વાંચી અને એનો જવાબ બરાબર તૈયાર